બાપુ ચુનીલાલ મહારાજ નો જય, હિરેન રામ મહારાજ નો જય, બાપુ ભીખુરામ મહારાજ નો જય, સત્ય સનાતન ધર્મ નો જય, પધારેલ હરિ ગુરુ સંતનો જય, ગુરુ બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદમ મંત્ર મૂલમ ગુરુ વાક્ય મોક્ષ મૂલમ ગુરુ કૃપા. गुरु गोविंद एक रूप है भेद करो ना लगार. भक्ति करे जे कोई भाव थी भाई तेनो मेरो पार. सदगुरु भगवान की बाबा. આજનો પવિત્ર અને પાવન પ્રસંગ દાદરાની પાવન ભૂમિમાં પરમ પૂજ્ય પરમ આદરણીય હિરેનરામ મહારાજના સાનિધ્યમાં સાધુ સંતો પધારીને અમારા બાબુરામ મહારાજનું આંગણું આમ તો દીપાયું ને બાબુરામ મહારાજ એવું કોઈ ગામ ના હોય કે જ્યાં એ જગ્યાએ પધાર્યા ના હોય અને જેવો ભાવ છે એવું કામ પણ કર્યું છે અને સંતો પ્રેમ અને ભાવથી જ આવતા હોય છે. એના તાતણે બધા આયા છીએ. આમ તો આવા મેરાવડામાં પહેલી વાર આવવાનો મને અવસર મળ્યો છે. નાના પ્રોગ્રામમાં કદી આયા હશે. સમય બહુ શોર્ટકટ આલ્યો છે એટલે બહુ લઈએ નહીં. પણ સંતો મહાપુરુષો કહે છે કે ધન મિલે વૈભવ મિલે મિલે 14 ભુવન કા રાજ. એક સંત કી સંગત ના મિલે તમે કરો કોટી ઉપાય. આપણી જોડે ધન સંપત્તિ બંગલા મોટર ગાડી વૈભવ બધું જ હોય પણ જે ઘેર સંત ના પધારે એ ઘર અશુભના એવા એને ઘેર જમરા કરે કિલો. આજે વિચાર કરું સદગુરુ મહારાજની પાછળ કેટલું તમે જો તન મન ધનથી જે પણ અર્પણ કરે છે. સંતો મહાપુરુષો તો કહે છે સરેલ તની ખાલ ઉતરાવ અને એ ખાલ ઉતરાની મોજડી બનાવીને સોનેરી રંગ ચડાવું તોય મારા ગુરુના તોલે ના આવે. આ દેહ તો આપણે શું આલી શકીએ પણ સાહેબ તમે રૂપિયા આલો ને એ બહુ ઘટો ભાઈ. જે એને આલ્યું છે ને ભગવાન તો શું તારે પણ સદગુરુનો એવો મહિમા છે કે પલમો તમને તારી નાખે. જો ભગવાનો કદી હથિયારો લઈને રાક્ષસનો સંહાર કર્યો પણ સદગુરુએ તો તમને તાર્યા છે. અને સદગુરુનો શબ્દ કીધો છે ભાઈ એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થક ગયે મુનિત પંડિતા જેનો વેદ ન પાવે પાવે. ગુરુ એ સાહેબ આ જગતનો ભગવાન કહીએ ને તોય ચાલે. હાલ તમારા માટે પ્રગટ પરમાત્મા છે. જેને નહીં દેખાતું એના માટે તો સાહેબ ઉપાધિ છે ને છે. જેના ઓખમાં કમરો છે જે દેહભાવથી માણસ ભક્તિ કોણ કરે? હોશીલા હોય એ કરે, ભાવી હોય એ કરે. અને ભક્તિ પોતાનામાંથી પ્રગટ થઈ છે. ભાવ પોતાનામાં હોવો જોઈએ. ભક્તિની શરૂઆત પોતાના ઘેરથી થાય છે. ભજન એટલે શું કે તમારા ભીતરમાં ભજન ઉતરી જાય. એક ભજન ખાલી એક જ શબ્દ ઉતરે અને પરિવર્તન આવી જાય એટલે એનું નામ ભજન. પણ ગુરુના શરણે રહીએ અને ગુરુના અવગુણ ગાતા હોય એ ભજન નથી બાપ. ગુરુના અવગુણ આપણને એવું લાગે કે ગુરુને હેર્યા છે ચો રખડવું તો એ તારામાં કઢાપો છે. ઘણાને આ ઉપાધિ હોય, કોઈને દક્ષિણા આલવાની ઈચ્છા થતી હોય તો આઘા પાછી થાય ચચમ હાલવા જાઉં.
તો એ ઉપાધિ જો ઊભી રહેશે તો 100% તારા ઘરમાં ઉપાધિ આવવાની ને. જો સંતની પાછળ રૂપિયો સાહેબ દાન ભેટ નહીં કરો તો ભુવા અને ડોક્ટર તો છે જ. હા, અને ગુરુ ચરણ એટલે સાહેબ આ જગતમાં બીજા કોઈની સેવા ના કરો ને તોય ચાલે. 68 તીરથ મારા ગુરુજીના ચરણે. જેને ગુરુનું શરણું શિવ, ગુરુ સિવાય બીજું નજરે ના આવે ને તો સમજી લઉં કે સદગુરુનો મહિમા કે છે ને. સદગુરુ મહારાજનો જય. એ જે ગુરુ ચરણમાં જાય બેડો એનો પાર છે. હલો, એ જે ગુરુ ચરણમાં જાય બેડો એનો પાર છે. કોઈ આડા માર્ગડ ના જાય બેડો એનો પાર છે. આડા માર્ગડ ના જાય બેડો એનો પાર છે. ગુરુજીના વચનો ને સત કરી માનો. ગુરુજીના વચનો ને સત કરી માનો. 68 તીર્થ મારા ગુરુજીના ચરણે. 68 તીર્થ મારા ગુરુજીના ચરણે. એ પછી કાશીને કેદાર બેડો એનો પાર છે. પછી કાશીને કેદાર બેડો એનો પાર છે. જે ગુરુ ચરણમાં જાય એનો બેડો પાર છે, અને આડા જાય એનો બેડો પાર. બેડા હાજર થઈ કાવળ માળક ચાલે એટલે એનો માર્ગ કોઈ સદગુરુ હોય એ બતાવે. અમારા બાબુરામ મહારાજ તો એવો ભાવ હશે. આજે તમે જો જગ્યા નથી, કાંઈ ગાડી મિલવાની પણ જગ્યા નથી, સંતોને બેહવાની જગ્યા, કયો ભાવ હશે સાહેબ. ગુરુના દર્શન ખાલી કરીએ જો ગુરુની દ્રષ્ટિ આપણા ઉપર પડી જાય તોય તમારો જન્મારો સુધરી જાય એમ છે. પણ આપણને વિશ્વાસ નથી બાપ. એ માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું. અને જાજુ ના કહેતા પણ કહેવાનો ભાવાર્થ છે. જીવનની અંદર બીજું કોઈ નહીં કરો તો 5 નિયમની પ્રતિજ્ઞા પાળજો. બહુ નહીં ફાવે તો કઈ નહીં, અને બીજું નહીં ફાવે તો કઈ નહીં, પણ કોઈને નડતા ના, તો બહુ થઈ ગયું. નડશો નહીં. કોકનું હારું જોઈને આપણામાં બરવાની આશા જો વધતી હોય તો ઓછી કરજો. આવા મોડવા જોઈને કોકને નહીં રહેવાતું પાછું. કા ખોટ્યો ખર્ચા કરતા તાર ઘેર ના કરતો, ઘરે કરવા દો. હે, જેનો ભાવ છે ને ભજવા દો. જે કાર્ય કરે છે બરોબર જ કરે છે. કોઈને કહેવા જેવું છે હે અર્જુન, મને જે ભાવે માનસ એ ભાવે હું પ્રગટ છું ને. એમાં તારે કોઈ સંશય કરવાની જરૂર નથી. તું તને ઓળખ, તું કોણ છે. આપણે એ બધું ભૂલી જશે. બસ આપણને જે સદગુરુ મળ્યા છે ને બસ એનું શરણું સેવી, એની પાછળ આનંદ કરો, મોજ કરો. જેટલો આનંદ થાય એટલો કરો. બહુ બીજું બધે માથાકૂટ કરવાની જરૂર નહીં. બહુ ઊંચે જાય એ પડ્યા ને બહુ ઊંડા જાય એ મર્યા. મધ્યમમાં રહેજો ને કે જવાના જ છે. આયા સો જાયેગા રાજા રંક ને ફકીર. એટલે હજુ આપણને જન્મ અને મરણ વચ્ચેનો કયો સમય આજ તારા હદ વચ્ચે છે ને. આજની રાત જ છે, કાલ કોઈ જોઈ નહીં. એટલે ગુરુનું શરણું, ગુરુના પગ પકડી લેજો. હજુ ભૂલમાં પડ્યા હોય તો ચેતી જજો. અને 5 નિયમ એટલે કે દારૂ, તાળી, ચોરી, જુગાર, માંસાહાર અને પરનારીનો સંકોતી ઉભો હોય ને તો એથી ચેતજો ને કે તમારા માથે કાળ ઉભો છે ને છે. એટલે છેલ્લું ભજન બોલી મારી વાણીને વિરામ કરું. એ ગુરુ અમારો ગારુડી. હલો, મુજ પર કીધી જો ને મેર. એ મોરો બતાયો મરો બતણો, એ ઉતર ગયો સબજે. એ આ ચોગડ
આ ચોઘડિયું હરિ ભજવાનો આ ચોઘડિયું હરિ ભજવાનો ગુરુને માનતા હોય તો પાઠણ પણ બધા પગ ઉપર ઉભા થઈને આનંદ કરી લો આનંદ જ કરવો છે ફરી ફરી ના આવે રે આ જીવનમાં ફરી ફરી ના આવે રે આ જીવનમાં હે જાગી જા જીવડા સંતો જગાડે 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 ફેરો પોગટ જાશે રે આ જીવનમાં રે ફેરો ભોગટ જાશે રે આ જીવનમાં
રામ ધામ